તો જય માતાજી ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આજનો બ્લોગ મારો ચાલુ કર્યું છે અને આજ તો સવારમાં નીકળી ગયેલા આપણે કામ ઉપર અને આજે સ્વેટર નહીં પહેર્યું આપણે, જોઈ શકો છો, કેમ કે આજે હવે ગરમીઓ ચાલુ થઈ ગઈ ગાઈઝ. હવે કેમ કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ એટલે હવે ઠંડી જતી રહેશે, એટલે ગરમી લાગે એટલે મેં ખાસે સ્વેટર નહીં પહેર્યું આજે. અને આજે તો ટિફિનમાં શું સામાન જ નહીં ખબર, કેમ કે આપણા આજે ઘેર જમ્યા જ નહીં એટલે જમી લેવા જેવું હતું, પણ આવ્યા નથી. તઈ જઈને તમારા પુલાવ ખવાશે, જોઈએ આપણે પુલાવ ખાઈ લઈશું તઈ જઈને. તો હજુ ગાડી આવી નહીં ગાઈઝ, રસ્તા પર છે. આજે માહોલ અલગ જ એકદમ ગાઈઝ. આપણે આવેલા ધાબા પર, પહેલા આપણે આવ્યા છે ધાબા પર કામ પર પહોંચી જિલ્લા, પહેલા આવ્યા છે આપણે ધાબા પર જોવા માટે. છોડવા કેવા છે જોઈ લઈએ આપણે. દૂધીના ફૂલ આવી ગયા ગાય, જોઈ શકો છો. આ મોટી મોટી દૂધી લાગશે, દૂધીના પણ વટાણા પણ લાગી ગયા. એક વટાણાના છોડ પર 4 થી 5 વટાણા બેઠા છે. હવે ચોળી તું પાડી નાખવાની કઈ, ચોળી થવાની નહીં, ચોળી અને ગવાર, દૂધીનું વટાણા થવાના, ચોળી ગવાર બે પડી નાખવાનું. બીજી શાકભાજી નખાશે, બીજી શાકભાજી નાખશું આપણે. પાછળ તમે જોઈ શકો છો, એટલે ચોળીની ઉપાડીને જ છે. બીજી નવી શાકભાજી બીજા રોપ્યા આપણે, કારણ કે હવે તે થવા નહીં કે મળી પડી એટલે ખરાબ થઈ ગયો બધું, એ બીજા છોડવા નાખશું આપણે. ફાઇનલી ગાઈઝ આપણે આવ્યા છીએ પાછળના ભાગમાં. આજે તો વાદળું ગાઈઝ, વાદળનું મોસમ આખું બદલેલું છે. વરસાદ આવે એવું થઈ ગયું છે, વરસાદ આવે એવું થઈ ગયું છે. બટાકા બટાકા નીકળાય કે નહીં નીકળે? ઉડી ના જોવા પડે બટાકા કાંઈ. દૂધી જોઈ શકો છો. હવે ગાડી અઠવાડિયાથી કરિયર આજે રોપી દેવા પડશે. હવે ગાડી કરિયર આજે ગાડી કરિયર રોપી દેવા પડશે આપણે. આ ચણાને પણ ફૂલ આવી જાય કાંઈ, જોઈ શકો છો. ચણાને પણ ફૂલ આવી જશે કાંઈ. લસણ પણ 2 દિવસમાં પડી લેવું પડશે. ટામેટા એક નંબર બેઠા ગયા. જેટલી પણ ટામેટીઓ દેખાય ને બધી ટામેટા બેઠા છે. ટામેટા બેઠા છે. હજુ પણ ફૂલ આવી છે ટામેટા બેઠા છે. હજુ પણ ફૂલ આવી છે, જોઈ શકો. ટામેટા તો જોર લાગવાના છે આ વખત. રીંગણીનો વાલ લાગશે તો બહુ, કેમ કે રીંગણ છોડ નાના છે હમણાં રોપેલા, એટલે વાલ લાગશે. તો ચાલો આપણે જઈએ આગળના ભાગમાં. ફાઇનલી ગાઈઝ આપણે આવેલા કોટના ભાગમાં આવેલા. ભાઈ પાણી ચાલુ કરવાનું છે આપણે. પાણી ચાલુ કરી દીધું છે. જમીને પછી 3 વાગે આવેલા. 3:30 વાગે છે અત્યારે. 3 વાગે આપણે આવેલા પાછળના ભાગમાં. ઊંઘી ગયેલા એટલે આવેલા હતા, એટલે હમણાં આવ્યા છે. પાઇપ પણ ફાટી ગઈ છે.
હવે ઘડી પાણી ચાલુ કર્યું છે આપણે આગળ જોઈએ પાણી મૂકવા જેવું કે આ જોઈ શકો છો સુકાઈ ગયું છે ઝાડ. હવે આને કાઢી નાખશું આપણે. હવે આને કાઢી નાખશું. અહીંયા મૂકવા જેવું જ છે ગાઈસ. હવે ઘડી મૂકવા જેવું જ છે. જોઈ શકશો બધું સુકાઈ ગયું છે, મૂકવા જેવું છે. એટલે અત્યારે આપણે પાણી મૂકી દઈએ પછી ફાઇનલી ગાઈઝ આપણે આવે છે પાછળ તાળું મારવા માટે. વાયર ચાર્જિંગનું કેમ કે અત્યારે ઘેર કોઈ નહીં એટલે આજે મોડા લગન રોકાવાનું છે ગાડી. રાત્રે 8-9 વાગે લગન એટલે ચલો મળીએ તાળું મારીને. ગાઈઝ આપણે બજાર બાજુ આવેલા હાઈવે રોડ બાજુ. જોઈ શકો સાયકલ લઈને આવેલા ગાઈઝ. સાયકલની ઘણી તૂટી ગઈ જોઈ શકો છો. ઉનાળા બાજુ આવેલા આપણે. સાયકલ ને મૂકી દઈએ હમણાં થોડી કહું ભરે ને થાકી જાય સાયકલ પેન્ડલ મારીને. જોઈ શકો સાયકલ તો એ ગાડી આપણે આવેલા ખાલી ફરવા માટે. કેમ કે અત્યારે બધા જોઈ શકશો અત્યારે ગાડી કોઈ નહીં. રાકેશ લાલ બેઠા છે ગાડી દુકાન બાજુ આવેલો એટલે આ બાજુ ઓટો મારતો હતો સાયકલ કરીને આવેલા. ચલો હવે જઈએ આપણે. ગાઈઝ આપણે આવી ગયેલા કામ ઉપર. દુકાન પર જઈને આવી ગયેલા આપણે પાછા. પણ આમ એક પ્રોબ્લેમ થઈ ગઈ. સાયકલનું બોલ્ટ નીકળી ગયો પાછળ જે શીખાવાનું બોલ્ટ એટલે જે ખાડા ખબૂચમાં પડે ને સાયકલ એટલે ઢીલા થઈ ગયા બોલ્ટ. આપણે બેહાડી દઈએ આજથી જ બેસી જશે ગાઈસ. એક બોલ્ટ તો નીકળી ગયો અને એક છે અંદર. સારું થયું તો પડી ના જો પાછળ મને ખબર ન પડે. આપણે જોઈ શકો છો બોલ્ટ કમ્પ્લીટ બહાર દીધી સાયકલનું. જોઈ શકો સાયકલ બોલ્ટ આપણે કમ્પ્લીટ બહાર દીધું. એમાં જે ખાડા ખબૂચા હતા એમાં વધારે થઈ ગયું અને પહોંચવા જશે ને ગેસ જવાનો ટાઈમ આપણે થઈ ગયો. હા તો તારા બાળકોને આપણે મારી દીધા છે. તો ચલો ગાઈસ આપણે મળીએ કાલે નવા બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો, ફોલો કરી દેજો. જય માતાજી. મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. બાય.